નમસ્કાર. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓ સાથે મહાયજ્ઞ યોજી અનોખો વિરોધ નોંધવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે પરીક્ષાના પરિણામો તાત્કાલિક જાહેર કરવા, વિદ્યાર્થીનીઓ માટે હોસ્ટેલની પૂરતી વ્યવસ્થા કરવા તેમજ પરીક્ષાના નિયામકની કાયમી અથવા તાત્કાલિક નિમણૂક કરવાની માંગ કરી છે. એબીવીપીએ ચેતવણી આપી છે કે આગામી 7 દિવસમાં પરિણામ જાહેર નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. તમારું નામ? માધવ લોખીલ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અધ્યક્ષ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. શું કહેશો આજે આપનો યુનિવર્સિટી ખાતે વિરોધ હતો? યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થી પરિષદ દ્વારા રચનાત્મક વિરોધ કરવામાં આવ્યો છે યજ્ઞ દ્વારા કે ભગવાન યુનિવર્સિટી પ્રશાસનને બુદ્ધિ આપે તેમજ જે આ રિઝલ્ટ છે વિદ્યાર્થીઓના બાકી છે લાંબા સમયથી એના પરિણામો તાત્કાલિકમાં જાહેર કરે તેમજ પીએચડીની બહેનો માટે કોઈ રહેવાની વ્યવસ્થા નથી, તેમના માટે કાયમી રહેવાની વ્યવસ્થા કરવામાં આવે અને યુનિવર્સિટીના સોફ્ટવેરમાં બી ઘણા બધા એરર ને આ ઇસ્યુ છે એ બધા તાત્કાલિકપણે સોલ્વ કરવામાં આવે તે વિદ્યાર્થી પરિષદની માંગ છે. શું કહેશો આજનો જે વિરોધ હતો એમાં યજ્ઞ દ્વારા કરવામાં આવ્યો? યજ્ઞ દ્વારા કરવામાં આવવાનું મુખ્ય કારણ એ છે કે રચનાત્મક વિરોધ કરવામાં આવ્યો ને તેમજ વિદ્યાર્થી પરિષદની એવી માંગ છે કે ભગવાન છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું જે પ્રશાસન છે એને થોડીક બુદ્ધિ આપે એટલે એ સમયસર કામ કરે. આપના પ્રશ્ન ઘણા સમયથી જે ઘણી બધી વાર રજૂઆત કરી છતાં આપને નિકાલ નથી આવતો. આજ વીસી સાથે વાત કરી, શું આપને જવાબ મળ્યો? વીસી સાહેબ સાથે વાત કરીને સાહેબના જવાબ આ તે આમ છે બધા, પણ અમારી માંગ છે કે 7 દિવસની અંદર અગર વીસી સાહેબ દ્વારા કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રશાસન દ્વારા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાળાબંધી કરવામાં આવશે. મુખ્ય પ્રશ્ન જે એમએચડીની ગર્લ્સ માટેનું જે છે પીએચડીની ગર્લ્સ માટેનો કે હોસ્ટેલને લઈને તેને લઈને વીસી સાહેબે શું આપ્યું જવાબ? એમાં એવું છે કે બહેનો દ્વારા અરજી કરી દેવામાં આવી છે હોસ્ટેલે, ત્યાં તેમના રેક્ટર હોય એમને, અને તેમના રેક્ટર દ્વારા વીસી સાહેબ સુધી પહોંચવામાં આવી નથી એવું વીસી સાહેબનું કહેવાનું છે. એટલે વિદ્યાર્થી પરિષદે તાત્કાલિક ધોરણે રેક્ટરને અહીંયા બોલાવવાની માંગ કરી છે, ત્યારબાદ તે આગળ વધશે. આપની માંગ સ્વીકારવામાં શું કરશો? અમે અગર અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે વીસી સાહેબને 7 દિવસનો સમય આપવામાં આવશે તાત્કાલિક ધોરણે આ બધા જ પ્રશ્નોનું નિરાકરણ લેવા, અને અગર આ બધા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો 7 દિવસ બાદ સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાળાબંધી કરવામાં આવશે. એવી વ્યવસ્થા કરી છે એક પણ દીકરી બને ત્યાં સુધી હોસ્ટેલ ફેસિલિટીને કારણે એનો તો અમે એપ્લિકેશન આપેલી છે પણ હજી કઈ રજૂઆત નથી થઈ અને 2-3 દિવસ પહેલા જ પીએચડી વાળાને એમને લઈ લીધા છે. એટલે એપ્લિકેશન આવી હોય ને એટલે જ વિદ્યાર્થીઓને મેડમ અમારો પ્રશ્ન એ છે કે અમારે કાયમી જગ્યા છે, મારે ટેમ્પરરીમાં વ્યવસ્થિત રીતે બિહેવિયર નથી થતું, મારે કાયમી જગ્યા હવે થશે તો અમારી જગ્યા નથી. સાંભળો, હોસ્ટેલના એડમિશનનું નોટિફિકેશન ગઈકાલે અમે મેડમ પણ 2 વર્ષની વચ્ચે પહેલા આપેલી છે. પીએચડી માટે આ વર્ષનું નોટિફિકેશન તમે બહાર પાડ્યું, ગયા વર્ષનું વાત પરત કર્યું છે અમારા હેડને. હું એ જ કહું છું, મેં શું કીધું કે એચઓડી એટલે અહીંયા મારી પાસે નથી. હું તમને જે કહું છું સામાન્ય રીતે શું સેમેસ્ટર છે 5મું 6ઠું સેમેસ્ટર 3rd યર ટીવાયનું એનું જે અસેસમેન્ટ છે એ આપણે રાજકોટ અહીંયા આપણા કન્વેન્શન સેન્ટરમાં રાખીએ. આગળના જે છે સેમેસ્ટર 1 થી 4, કારણ કે સાવરકુંડલાના ટીચર
સાથે સાથે બીજા સેમેસ્ટરોની પણ રિઝલ્ટો અત્યારે ધીમે ધીમે આવે છે. મૂળ પ્રશ્ન ક્યાં આવ્યો હતો વચ્ચે તમે જાણો છો કે 2 વખત આપણે એવી પરિસ્થિતિ આવી કે નહીં, તમે પહેલા સૌથી પહેલા એ જોઈ લો કે કઈ પરીક્ષા છે એ એક્ઝેક્ટ મને નહીં કહો તો આપણે પેલું કરીએ. મારા ધ્યાન ઉપર સૌથી જે લેટ ચાલ્યું ને સૌથી લેટ એ લો રેગ્યુલર સ્ટુડન્ટ અને સાહેબ તમે એમ કહો છઠ્ઠા સેમના આપણે એમાં ફોકસ કરી તો અમુક વિદ્યાર્થીઓ એવા જેનું છઠ્ઠું સેમ ક્લિયર હોય પણ એના ચોથા સેમને રિપીટરના જે રિઝલ્ટ આવ્યા ન હોય. એસઆઈની કામગીરીમાં પણ બધા જ ટીચર્સ ને અધ્યાપકો જે કોલેજના છે કોઈ પણ એવું નથી કે એને બાકી હોય, બધાને ડ્યુટી આપે. અમારો પરીક્ષા વિભાગ છે એ સતત સંપર્કમાં હોય. એસેસમેન્ટ છાત્ર શક્તિ